હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું મુઠિયાની રેસીપી લાવી છું પણ અને એકદમ આ હેલ્ધી બનીને રેડી થશે. તો અહીંયા આપણે આ મુઠિયા કેવી રીતે બનાવવાના હવે આપણે જોઈ લઈએ. તો મુઠિયા બનાવવા માટે તમારે એક વાસણમાં 2 કપ જેવો ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે, 1 કપ જેવો ઘઉંનો જાડો લોટ લેવાનો છે, 1 કપ જેવો આપણે બાજરીનો લોટ લઈશું. બાજરીનો લોટ લીધા પછી મુઠિયાને આપણે સોફ્ટ બનાવવા માટે 2 થી 3 ચમચી જેવો ચણાનો લોટ એડ કરીશું. અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી લોટ ઓછા વધતા કરી શકો છો. હવે આની અંદર આપણે વેજીટેબલ એડ કરીશું. તો અહીંયા મેં અડધી દૂધીને આ રીતે ચોપરમાં ક્રશ કરી દીધી છે. દૂધીને તમારે ચાખીને એડ કરવાની, કડવી હોય તો એડ નહીં કરવાની. પછી અહીંયા બીજા વેજીટેબલ લીધા છે, જેમાં ગાજર, બીટ, વટાણા, ફણસી અને અહીંયા તમે કોઈ બી મનપસંદના કોઈ બી વેજીટેબલ લઈ શકો છો. અને જે તમારી પાસે જે અવેલેબલ ના હોય એને સ્કીપ કરી શકો છો. એને બી આપણે અધકચરા આવી રીતે ક્રશ કરવાના. પછી અહીંયા આપણે મીડિયમ સાઇઝની કૂબી લેશું, એને બી આ રીતે અધકચરી તમારે ક્રશ કરીને એડ કરી દેવાની છે. અહીંયા તમે જે વેજીટેબલ લો છો એ તમારા મનપસંદના અને કોઈ બી ઓછા વધતા કરવા હોય તો તમે કરી શકો છો. હવે આની અંદર અડધીથી 1 ચમચી જેવું હળદર પાવડર, 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર, 2 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1 ચમચી જેવી હિંગ અને 1 ચમચી જેવી આપણે સાકર એડ કરીશું. અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર, 2 ચમચી જેવા સફેદ તલ એડ કરીશું. તલ એડ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને 1 થી 2 ચમચી જેવા આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. અહીંયા મેં લસણનો ઉપયોગ નથી કર્યો, પણ જો તમારે કરવો હોય તો કરી શકો છો. અને અહીંયા 1 ચમચી જેવું લીંબુનો રસ એડ કરીશું અને 2 થી 3 ચમચી જેવું આપણે તેલ એડ કરીશું. અને ખટાશ માટે અહીંયા આપણે 2 થી 3 ચમચી જેવું તાજું દહીં લેશું. અહીંયા દહીં મોરું અને ખાટું મીડિયમ હોય એવું તમારે લેવાનું રહેશે. હવે આ બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરવાનું છે. પાણીનો ઉપયોગ અહીંયા પહેલાં નથી કરવાનું. પાણીનો ઉપયોગ આપણે જરૂર પડે ત્યારે જ એડ કરવાનું. મિક્સ થઈ જાય પછી થોડુંક પાણી એડ કરીને આપણે આ રીતે ડો બાંધીને રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે સોફ્ટ ડો બાંધીને તમારે રેડી કરી લેવાનું. આવી રીતે ડો બંધાઈ જાય પછી આના ઉપર 1 ચમચી જેવું તેલ એડ કરીને આપણે એક વખત તેલની અંદર લોટને સરખો આપણે મસળી લઈશું. અહીંયા તેલની અંદર લોટ મસળાઈ જાય પછી આના આપણે મુઠિયા વાળવાના છે. તો તેલવાળો હાથ કરીને આપણે નાના નાના મુઠિયા બનાવીને રેડી કરી લઈશું. તમારે જો લંબાઈમાં મોટા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો, જેમ આપણે નોર્મલ મુઠિયા બનાવીએ છીએ. હું આ રીતે નાના અને આ રીતે મીડિયમ થિકનેસમાં મુઠિયા બનાવીને રેડી કરું છું. આવી રીતે આપણે બધા જ મુઠિયાને સ્ટીમરના પ્લેટમાં તમારે લઈ લેવાના રહેશે. સ્ટીમરની પ્લેટને તમારે આ રીતે ગ્રીસ કરી દેવાની અને આ રીતે બધા જ મુઠિયા તમારે ગોઠવીને રેડી કરવાના. હવે આ મુઠિયાને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દઈશું. તો પહેલાંથી જ આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું. પાણી ગરમ થાય એટલે આ રીતે સ્ટીમરની અંદર આપણે પ્લેટ મૂકી દેવાની મુઠિયાની અને ઢાંકીને આપણે 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. મીડિયમ ગેસથી ફ્લેમ ઉપર સ્ટીમ થવા દેવાના. 20 મિનિટ જેવું થાય પછી આપણે ખોલીને જોશું તો તમે જોઈ શકો છો મુઠિયા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. ચાકુ નાખીને જોશું તો ક્લીન નીકળે છે, એટલે આપણા મુઠિયા સરસ એવા ચડી ગયા છે. હવે આ પ્લેટને આપણે બહાર કાઢી દઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડા થવા દઈશું. તમારે જો આ મુઠિયાને સ્ટીમરમાંથી કાઢ્યા પછી તમારે આને તરત જ બનાવવા ના હોય તો તમે આ મુઠિયાને આ રીતે તમે ફ્રીજમાં મૂકી શકો છો. અને આ મુઠિયા તમે 2 દિવસ સુધી બી આ રીતે ફ્રીજમાં મૂકશો તો પણ એ બગડતા નથી અને એકદમ સરસ રહે છે. પછી આ મુઠિયા આ રીતે ઠંડા થઈ જાય પછી એને મીડિયમ પતલા પતલા તમારે આ રીતે કટ કરી દેવાના. આ રીતે તમારે કટ કરવાના, બહુ પતલા નહીં અને જાડા નહીં એવા કટ કરવાના. અને તમે જોઈ શકો છો કે આપણા મુઠિયાની અંદર જે વેજીટેબલ છે એ સરસ એવા ચડી ગયા છે અને એકદમ સરસ એવા સોફ્ટ બન્યા છે. હવે આ મુઠિયાને આપણે વઘારવાના છે. તો એની માટે આપણે એક પેનમાં તેલ મૂકી દઈશું. તેલને અહીંયા આપણે 2 ચમચા જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું. રાઈ ફૂટે એટલે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું. જીરું ફૂટી જાય પછી 1 ચમચી જેવા સફેદ તલ એડ કરીને આપણે બધા જ મુઠિયાને આ રીતે એડ કરી દેવાના.
બધા જ મુઠિયા એડ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરીને તમારે હલકા હાથે આને મિક્સ કરવાના રહેશે. એકદમ હલકા હાથે કરવાના, નહીં તો તૂટી જશે. હવે તમારે આ વેજીટેબલને જો એકદમ ક્રિસ્પી બનાવવા હોય તો મુઠિયાને થોડી વાર માટે આપણે આ રીતે ગેસ પર જ પેનની અંદર ચડવા દેવાના. અહીંયા આપણા વેજીટેબલ મુઠિયા રેડી થઈ ગયા છે. તો હવે આપણે ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો અહીંયા આપણા આ વેજીટેબલ મુઠિયા એકદમ ટેસ્ટી, હેલ્ધી અને એકદમ સોફ્ટ બને છે. બધાને ભાવશે. બાળકોના લંચ બોક્સમાં બી તમે આપી શકો છો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. આપણે અહીંયા એક વાસણમાં 2 કપ જેવો ઘઉંનો ઝીણો લોટ લઈ લેવાનો છે અને એની સાથે જ આપણે અહીંયા 2 ચમચી જેવો આપણે ચણાનો લોટ લેવાનો છે. અહીંયા ઘઉંનો લોટ અને ચણાનો લોટ તમારે બંને ચારીનો ઉપયોગમાં લેવાનો રહેશે. અને તમારે અહીંયા જો તમારા મનપસંદનો કોઈ બી લોટ એડ કરવા હોય તો કરી શકો છો. હવે આની અંદર આપણે દૂધી અને મેથી એડ કરવાની છે. દૂધીને આ રીતે છીણીને એડ કરવાની અને મેથી અહીંયા બહુ તમારે ઝીણી સમારીને નથી એડ કરવાની. અધકચરી જે પાન હોય છે એના મોટા અને થોડા ઝીણા હોય એવા સમારીને એડ કરવાનું. પછી 5 ચમચી જેવું આપણે અજમો, 1 થી 2 ચમચી જેવું ધાણા જીરું, અડધી ચમચી જેવું હળદર પાવડર, અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો એડ કરીશું. અને એની અંદર જ આપણે આ 4 થી 5 લીમડાના પાનને આ રીતે હાથેથી જ તમારે ટુકડા કરીને એડ કરવાના. તમે મુઠિયાની અંદર આ રીતે લીમડાના પાન તમે ટુકડા કરીને એડ કરશો તો એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. જો તમે એડ ના કરતા હોય તો તમે જરૂરથી એડ કરજો. લીમડાના પાન એડ કર્યા પછી અહીંયા આપણે લસણ અને મરચાંને અધકચરું વાટીને એડ કરવાનું છે અને 2 ચમચા જેટલું આપણે તેલ એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. અહીંયા બધું જ એડ થઈ જાય પછી આની અંદર આપણે 1 ચમચી જેવી સાકર એડ કરીશું. અને અહીંયા આપણા દૂધીના મુઠિયા એકદમ જ સોફ્ટ બને એની માટે અહીંયા આપણે કોઈ ખાવાના સોડા કે પછી એનો આપણે એડ નથી કરવાનું. તો અહીંયા હું એડ કરીશ દૂધ. અહીંયા દૂધ તમારે 5 થી 6 ચમચી જેટલું જ દૂધ એડ કરવાનું છે. અહીંયા તમે કાચું દૂધ બી લઈ શકો છો. હવે આપણે દૂધની સાથે જ આ લોટ બાંધીને રેડી કરવાનો છે. અહીંયા આપણે દૂધનો ઉપયોગ કરેલો છે અને અહીંયા આપણે જે દૂધી છીણીને મેથી લીધેલી છે તો એમાંથી બી પાણી છૂટશે એટલે આ લોટ સરસ એવો બંધાઈ જશે. હવે આપણે આ રીતે સોફ્ટ ડો બંધાઈ જાય પછી આ રીતે થોડો લોટ લઈને આ રીતે તમારે મુઠિયા વાળીને રેડી કરવાના છે. બહુ જાડા નહીં અને બહુ પતલા નહીં એવા તમારે મુઠિયા વાળવાના. આવી જ રીતે આપણે બધા જ વાળીને રેડી કરી લઈએ. તો અહીંયા આપણે બધા જ મુઠિયાને વાળીને રેડી કરી લીધા છે અને મેં કાણાવાળી પ્લેટમાં આપણે લઈ લીધા છે. તો હવે આને આપણે સ્ટીમરમાં મૂકી દઈએ. તો હવે આપણે મુઠિયાની થાળીને સ્ટીમરમાં મૂકી દીધી છે અને ઢાંકીને આપણે 10 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે સ્ટીમ થવા દેવાનું છે. તો 10 મિનિટ પછી તમે જોશો તો મુઠિયા આ રીતે સરસ એવા ચડી ગયા હશે અને રૂમ ટેમ્પરેચર ઉપર આ રીતે મુઠિયાને ઠંડા થવા દેવાનું છે. તો મુઠિયા આ રીતે ઠંડા થાય ત્યારે તમારે આ રીતે બધા જ મુઠિયાને થોડાક તમારે ફરાવી લેવાના જેથી નીચેથી બી સરસ એવા ઠંડા થઈ જાય. તો અહીંયા આપણા મુઠિયા સરસ ઠંડા થઈ જાય પછી તમારે ચાકુની મદદથી તમારે જે સાઈઝમાં કટ કરવા હોય જાડા પતલા એ સાઈઝમાં તમારે કટ કરી લેવાના. તો તમે જોઈ શકો છો કે આપણે કટ કર્યા પછી દૂધીની છીણ અને મેથી સરસ એવી અંદર લોટ સાથે સેટ થઈ ગઈ છે અને એવી જ રીતે આપણે બધા જ મુઠિયાને કટ કરી લેવાના. હવે આ મુઠિયાને વઘારવાના છે તો એની માટે આપણે પેનમાં 2 થી 3 ચમચા જેટલું તેલ લેશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરીશું, લીમડો એડ કરીશું અને જે મુઠિયા કટ કરીને રાખ્યા છે એ બધા એડ કરી દેવાના. આ રીતે મુઠિયા એડ થઈ જાય પછી 1 ચમચી જેવા સફેદ તલ અને 1 ચમચી જેવા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સ અહીંયા ઓપ્શનલમાં છે પણ જો તમને થોડુંક તીખું ભાવતું હોય તો આ મુઠિયા ઉપર જરૂરથી તમે થોડાક ચીલી ફ્લેક્સ એડ કરજો, બહુ જ સરસ લાગે છે. હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાના અને થોડા ક્રિસ્પી થાય એવા આપણે મિક્સ કરવાનું અને તમારે ક્રિસ્પી થવા દેવાના. જો તમને વધારે પસંદ હોય તો વધારે ક્રિસ્પી કરવાના. તો આ રીતે આપણે મુઠિયા સરસ એવા વઘારીને રેડી થઈ જાય છે. તો હવે આપણે
ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મુઠિયાને આપણે સર્વ કરી લઈએ. તો અહીંયા બધા જ દૂધી અને મેથીના મુઠિયા આપણા સર્વ કરીને રેડી છે. આ રીતે તમે મોર્નિંગમાં કે પછી ડિનરમાં કે પછી જ્યારે બી મન થાય ત્યારે તમે ગરમા ગરમ દૂધી અને મેથીના મુઠિયા જરૂરથી બનાવજો. અને એટલા સોફ્ટ બન્યા છે, તમે જોઈ શકો છો કે અંદર સુધી આપણું દૂધી અને મેથી છે એ સરસ એવી સેટ થઈ ગઈ છે. અને આ દૂધી અને મેથીનું બંનેનું કોમ્બિનેશન બહુ જ સરસ છે. તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. એક વાસણમાં 1 કપ જેટલો મેં અહીંયા ઘઉંનો જાડો લોટ લીધેલો છે, એ આપણે અહીંયા લઈ લઈશું. અને એની સામે આપણે અહીંયા અડધી વાટકી જેટલો મકાઈનો લોટ લીધો છે અને અડધીથી ઓછી આપણે અહીંયા ચણાનો લોટ લેવાનો છે. અહીંયા આપણો ચણાનો લોટ સોફ્ટ બનાવશે મુઠિયાને, અને મકાઈનો લોટ આપણા મુઠિયાને કુરકુરે બનાવશે. અને ઘઉંનો જાડો લોટ આપણે મુઠિયાને બાઇડિંગ આપશે. તમારે અહીંયા લોટ બધા ચારીને લેવાના, અને અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી લોટ લઈ શકો છો અને આ લોટ ઓછો વધતો બી કરી શકો છો. હવે આપણે આની અંદર એડ કરવાનું છે કુબી. અહીંયા મેં 200 ગ્રામ જેવી કુબી લીધેલી છે, જેને આપણે આવી રીતે એકદમ ઝીણી ચોપ કરીને લેવાની છે. જો તમારે આવી રીતે ચોપ કરીને ના લેવી હોય તો તમે અહીંયા કુબીને છીણે બી ને લઈ શકો છો. આ કુબીની અંદરથી આપણે પાણીનો ભાગ જે હોય છે એ કાઢવાનો નથી. આ જ રીતે જ્યારે તમારે મુઠિયા બનાવવા હોય ત્યારે જ તમારે આ કુબીને કાપીને રેડી કરવાનું, કાં તો છીણીને રેડી કરવાનું. કાપીને છીણીને રેડી તમારે પહેલાંથી નહીં કરવાની, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આ કુબી અહીંયા સરસ એવી કટ થઈ ગયેલી છે. તો હવે આપણે આ કુબીને આની અંદર બધી આપણે લોટની સાથે એડ કરી દઈશું. અહીંયા કુબી તમે ફ્રેશ લેવાની. કુબી એડ થઈ જાય પછી આપણે આની અંદર 1 થી 2 ચમચી જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. 2 ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરવાના. સફેદ તલ એડ થઈ જાય પછી અડધી ચમચી જેવી આપણે હળદર પાવડર એડ કરીશું. હળદર પાવડર એડ થઈ જાય પછી 1 થી 2 ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. પછી 1 થી 2 ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. ચપટી આપણે હિંગ એડ કરવાની. અડધી ચમચી જેવો આપણે ગરમ મસાલો પાવડર, 1 થી 2 ચમચી જેવી સાકર એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. અને મીઠું એડ થઈ જાય પછી આપણે 1 થી 2 ચમચી જેવું આપણે દહીં એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું. દહીં અહીંયા તમારે થોડુંક મોરું હોય એવું લેવાનું. પછી મોયણ માટે આપણે 1 થી 2 ચમચી જેવું તેલ એડ કરીશું. તેલ અહીંયા બહુ વધારે પડતું ના હોવું જોઈએ અને બહુ ઓછું ના હોવું જોઈએ, એ પ્રમાણે તમારે અહીંયા તેલ લેવાનું. અહીંયા તેલ તમે જે બી ખાતા હોય એ લેવાનું. પછી આ બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમારે પાણીનો ઉપયોગ જરા બી નથી કરવાનો. પાણી વગર જ આ રીતે તમારે ડો બાંધીને રેડી કરવાનો છે. તમે જોઈ શકો છો આ રીતનું તમારું ડો બાંધીને રેડી થવો જોઈએ. હવે આપણે આ લોટ બંધાઈ જાય પછી આની ઉપર 1 ચમચી જેવું તેલ નાખીશું અને એક વખત આપણે સરસ રીતે આને મસળી લેશું. અહીંયા લોટ તમારે બહુ મસળવાનો નહીં. હવે આપણે આ લોટમાંથી થોડોક આપણે 1 ગુલ્લા જેટલો લોટનો લુઓ લેશું અને આવી રીતે ઓવલ શેપમાં આપણે આ મુઠિયાને શેપ આપી દઈશું. તમારે જે શેપ આપવો હોય તમે આપી શકો છો. હું આવી રીતે ઓવલ શેપ આપું છું. આવી રીતે મુઠિયા તમારે પતલા બનાવીને રેડી કરવાના અને આવી રીતે આપણે બધા જ બનાવીને રેડી કરી લઈએ. અહીંયા બધા જ મુઠિયા આપણે વાળીને રેડી કરી લીધેલા છે. હવે આપણે આને સ્ટીમ કરવાનું છે, તો એની માટે સ્ટીમરની આપણે જારી લઈ લઈશું. એને મેં પહેલાંથી જ ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. પછી આપણે જે મુઠિયા વાળીને રેડી કર્યા છે એ આપણે બધા જ આમાં એક એક કરીને આપણે ગોઠવી લઈશું. આવી રીતે મુઠિયા ગોઠવાઈ જાય પછી હવે આને સ્ટીમરમાં આપણે મૂકવાનું છે. તો સાઈડમાં આપણે પહેલાંથી જ પાણી ગરમ કરવા મૂકી દેવાનું સ્ટીમરમાં, અને પાણી ગરમ થઈ જાય એટલે ધીરેથી આપણે આ મુઠિયાની થાળીને મૂકી દઈશું અને ઉપરથી આપણે આને ઢાંકી દેવાનું અને 10 થી 12 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આને કૂક થવા દઈશું. 15 મિનિટ જેવું થઈ જાય એટલે ખોલીને જોઈ લેવાનું. તમે જોઈ શકો છો મુઠિયા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે. ચાકુ નાખીને જોશું તો આગળ અને પાછળથી ક્લીન નીકળે છે. મીન્સ કે અહીંયા મુઠિયા સરસ આપણા કૂક થઈ ગયા છે અને કલર બી ઉપરથી થોડો ચેન્જ થઈ ગયો છે. હવે આ મુઠિયાની થાળીને આપણે બહાર કાઢી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મુઠિયાની થાળી આપણે બહાર કાઢી લીધી છે. હવે આ મુઠિયાને આપણે ઠંડા થવા દેવાના છે. ઠંડા અહીંયા થઈ જાય પછી આવી રીતે એક પ્લેટમાં લઈ લેવાના અને આને આપણે
ઠંડા પડ્યા પછી જ કટ કરવાના છે. ગરમમાં પહેલાં તમારે કટ નહીં કરવાનું. તો આપણે આવી રીતે એક મુઠ્ઠી લઈશું અને ચાકુની મદદથી આપણે ધીરેથી આવી રીતે મુઠ્ઠીને કટ કરવાના. તમારે જે સાઇઝમાં કટ કરવા હોય જાડા પતલા એ સાઇઝમાં તમે આને કટ કરી શકો છો. હું મીડિયમ થીકમાં કટ કરું છું. આવી જ રીતે આપણે બધા જ મુઠ્ઠિયાને કટ કરીને રેડી કરવાના રહેશે. તો અહીંયા આપણે બધા જ મુઠ્ઠિયાને હવે આપણે કટ કરી લઈએ. અહીંયા આપણે બધા મુઠ્ઠિયા કટ કરીને રેડી કરી લીધેલા છે. આ રીતના તમારે મુઠ્ઠિયાને કટ કરીને રેડી કરવાના. અને મુઠ્ઠિયા તમે જોઈ શકો છો સરસ એવા આપણા કૂક થઈ ગયા છે. હવે આને વઘારવાના છે. તો એની માટે ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકી દઈશું. એમાં 3 થી 4 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે. મુઠ્ઠિયામાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેથી મુઠ્ઠિયા ખાતા ટાઈમે તમને ડ્રાય ન લાગે. તેલ અહીંયા ગરમ થાય એટલે આપણે આની અંદર અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું અને અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું. રાઈ જીરું ફૂટી જાય પછી 1 ચમચી જેવા સફેદ તલ એડ કરવાના. તલ તતળી જાય પછી આપણે જે મુઠ્ઠિયા કાપીને રાખ્યા હતા એ આપણે બધા એડ કરી દઈશું અને ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડોક આપણે અહીંયા ચાટ મસાલો પાવડર સ્પ્રિંકલ કરીશું. હવે આ મુઠ્ઠિયાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. આવી રીતે મસાલો ઉપર તમે થોડોક કરશો તો મુઠ્ઠિયા ઉપરથી તમને ખાવામાં બહુ જ મજા આવશે. આવી રીતે સરસ મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરીશું અને સરસ રીતે હલકા હાથે આને મિક્સ કરી લેવાનું. ગેસની ફ્લેમ તમારે અહીંયા મીડિયમ રાખવાની. તમને જો અહીંયા મુઠ્ઠિયા એકદમ ક્રિસ્પી બનાવવા હોય તો તમે વધારે સમયમાં આને હલાવી શકો છો. અહીંયા આપણા મુઠ્ઠિયા રેડી થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે સર્વ કરી લઈએ. તો અહીંયા આપણા કુબીના મુઠ્ઠિયા ગરમ સર્વ થઈ ગયા છે. બહુ જ ટેસ્ટી બને છે. તમે એકવારથી આ રીતે જરૂરથી ટ્રાય કરજો. દૂધીના, મેથીના અને તમે બધા જ મુઠ્ઠિયા ખાધા જ હશે, પણ કુબીના મુઠ્ઠિયા બહુ જ સરસ લાગે છે. તમે એકવારથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. સૌથી પહેલાં અહીંયા તમારે ચીલની ભાજી લઈ લેવાની છે. અહીંયા મેં ચીલની ભાજી પહેલાંથી લઈને ચૂંટીને અને સાફ કરીને રેડી કરી રાખી છે. અહીંયા મેં 500 ગ્રામ જેવી ચીલની ભાજી લીધેલી છે. હવે આપણે આ ચીલની ભાજીને તમારે 3 થી 4 વખત સરસ રીતે પાણીમાં ધોઈને લઈ લેવાની છે. ચીલની ભાજી આવી તમારી ગ્રીન જ હોવી જોઈએ, પીળાશ પડતી ના હોવી જોઈએ, એ ધ્યાન રાખવાનું. ચીલની ભાજી આપણે આવી રીતે પાણીમાં ધોઈ લીધા પછી એને એક વાસણમાં લઈ લેવાનું અને એની અંદર ભાજી ડૂબે એટલું પાણી તમારે એડ કરવાનું છે. પછી આ વાસણને તમારે ગેસ ઉપર મૂકી દેવાનું અને આ ભાજીને તમારે બાફવાની રહેશે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તમારે આ ભાજીને બાફીને રેડી કરી દેવાની છે. આ રીતે તમારી ભાજી બાફીને રેડી થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આ સ્ટેજ ઉપર અને આને થોડી ઠંડી થવા દેવાની છે. અહીંયા ભાજી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે એક વાસણમાં લોટ લઈશું મકાઈનો. અહીંયા આપણે 1 વાટકા જેટલો મકાઈનો લોટ લીધેલો છે મેં. પીળી મકાઈ આવે છે એ લોટ લેવાનો. પછી અડધી વાટકી જેટલું આપણે ઘઉંનો જાડો લોટ આવે છે એ આપણે અહીંયા લઈ લઈશું અને અડધીથી ઓછી આપણે અહીંયા બાજરીનો લોટ લેવાનો છે. તમારે અહીંયા બાજરીનો લોટનો ઉપયોગ થોડોક વધારે લેવો હોય તો લઈ શકો છો. અહીંયા તમે મકાઈનો લોટ અને ઘઉંનો જાડો લોટ ઇક્વલમાં માપમાં લેવું હોય તો લઈ શકો છો. પછી તમારે આની અંદર આદુ, મરચાં અને લસણને અધકચરું વાટીને એડ કરવાનું રહેશે. તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. અહીંયા હું 2 થી 3 ચમચી જેટલું એડ કરું છું. પછી 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેવું હળદર પાવડર, 1 થી 2 ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેવું અજમો એડ કરીશું. 1 થી 2 ચમચી જેવી આપણે સાકર એડ કરવાની છે. અહીંયા ચીલિયા તમારે ખટમીઠા જેવા બનાવવાના છે એટલે આપણે એડ કરીશું. જો તમે ન ખાતા હોય તો સાકરને સ્કીપ કરી દેવાનું. સાકર એડ થઈ જાય પછી આની અંદર આપણે અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીશું. પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. મીઠું અહીંયા ખાસ ધ્યાનથી એડ કરવાનું. મીઠું અહીંયા વધારે પડવું ના જોઈએ કારણ કે ચીલની ભાજી થોડી ખારાશમાં હોય છે અને બાજરીના લોટમાં બી ખારાશ હોય છે. પછી અહીંયા 2 થી 3 ચમચી જેટલું આપણે તેલનું મોયણ નાખીશું. તમે અહીંયા કોઈ બી તેલ તમે ખાતા હોય જે ફ્લેવરમાં એ તમે અહીંયા લઈ શકો છો. પછી 2 ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરીશું. તલ એડ થઈ જાય પછી અહીંયા મેં
આપણો જે સંભારનો મસાલો આવે છે એ લીધો છે. 1 ચમચી જેવો તમારે અહીંયા સાંભારનો મસાલો એડ કરી દેવાનો, જે આપણે અથાણા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, મેથીયાનો, એ એડ કરવાનો. આ તમે અહીંયા એડ કરશો તો તમારી ચીલના એકદમ જ સરસ અને ટેસ્ટમાં બનશે. જરૂરથી એડ કરજો જો તમારી પાસે હોય તો. પછી આ મસાલો એડ થઈ જાય પછી જે આપણે ભાજી બાફીને રાખી છે એ થોડીક ઠંડી થઈ ગઈ છે. એ આપણે ભાજી પાણી વગર જ તમારે આમાં એડ કરવાનું છે. પાણીનો ઉપયોગ હમણાં નથી કરવાનો, એક ખાસ ધ્યાન રાખવાનું. બધી જ ભાજી તમારે આવી રીતે એડ કરી દેવાની. આ રીતે તમે જોઈ શકો છો. ભાજી તમારી અહીંયા હલકી ઠંડી હોય ત્યારે જ એડ કરી દેવાની. બધી ભાજી એડ થઈ જાય પછી થોડીક ફ્રેશ આપણે કોથમીર એડ કરી દઈશું. તમે કોથમીરનું પ્રમાણ વધારે એડ કરવું હોય તો કરી શકો છો. હવે આપણે આ બધી વસ્તુને પહેલાં ભાજી જોડે મિક્સ કરી દેવાનું છે. તમે ભાજી, લોટ અને જે મસાલાનો ઉપયોગ કર્યો છે આપણે સરખી રીતે બધો જ પહેલાં મિક્સ કરવાનો છે. અહીંયા પાણીનો ઉપયોગ તમારે જરા બી નથી કરવાનો. તમે જોઈ શકો છો આ રીતે બધો જ મસાલો ભાજી જોડે મિક્સ થઈ જવો જોઈએ. હવે આપણે આની અંદર થોડુંક જ પાણી એડ કરીને આનો ડોના ફોર્મમાં બાંધીને રેડી કરવાનું છે. અહીંયા પાણી તમારે થોડું હલકું ગરમ હોય એવું લેવાનું રહેશે. તો અહીંયા પાણી થોડું હલકું ગરમ હોય એ લેવાનું આવી રીતે, અને 2 થી 3 ચમચી જેટલું જ પહેલાં પાણી એડ કરવાનું. હવે આપણે પાણીનો જેટલું જરૂર હોય એ જ પ્રમાણે લઈને તમારે આનો સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે તમારો સોફ્ટ ડો બાંધીને રેડી થવો જોઈએ. અહીંયા પાણી બહુ ઉપયોગમાં નહીં લેવાનું. આ રીતે તમારો લોટ બાંધીને રેડી થવો જોઈએ. જો ઢીલો થઈ જશે તો તમારા ચીલિયા સરસ નહીં વળે. હવે આપણે આને ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે આને રેસ્ટ આપી દઈશું. 5 મિનિટ પછી ખોલીને જોશું તો જે આપણે ચીલની ભાજી જોડે મસાલા નાખીને લોટને સેટ કર્યો છે સરસ રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે આની ઉપર 1 ચમચી જેટલું તેલ નાખીશું અને તેલ નાખીને આને એક વખત સરસ રીતે મસળીને રેડી કરી લઈશું. આવી રીતે લોટને મસળીને લેવાથી તમારા હાથમાં ચીપકશે નહીં. હવે આપણે આમાંથી થોડોક લોટ લઈશું અને નાના મુઠ્ઠિયા વાળીને રેડી કરીશું. તમને જો આ રીતે નાના મુઠ્ઠિયા વાળવા હોય તો વાળી શકો છો. તમે આ રીતે નાના નાના બી વાળીને બાફી શકો છો, પણ હું અહીંયા મોટા વાળીને રેડી કરું છું. ફરીથી આપણે થોડોક ડો લઈશું અને આવી રીતે 2 હાથની મદદથી એકદમ પતલા ઊભા આપણે મુઠ્ઠિયા વાળીને રેડી કરવાનું છે. આ રીતે તમારે આંગળીઓની મદદથી પ્રેસ કરવાનું અને હથેળીની મદદથી લેવલમાં કરીને તમારે આ રીતે મુઠ્ઠિયા વાળીને રેડી કરવાના છે. આ રીતે પતલા મુઠ્ઠિયા વાળીને તમારે રેડી કરવાના. તમે જોઈ શકો છો. હવે આપણે આવી રીતે બધા જ મુઠ્ઠિયા વાળીને રેડી કરીશું અને જે આપણે સ્ટીમરની પ્લેટ હોય છે એને પહેલાંથી તેલથી ગ્રીસ કરી લઈશું અને જે મુઠ્ઠિયા આપણે વાળીને રેડી કરીએ છીએ એ બધા જ આમાં આપણે મૂકી દઈશું. અહીંયા આપણે બધા જ મુઠ્ઠિયા આવી રીતે તમારે મૂકી દેવાના, જેટલા પ્લેટમાં આવે, અને બીજા આવી રીતે ઉપર મૂકી દેવાના. હવે આ પ્લેટને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું સ્ટીમ થવા. તો અહીંયાથી પહેલાં મેં સ્ટીમરમાં મૂકી દીધું છે. હવે ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ માટે કૂક થવા દઈશું. કૂક થઈ જાય પછી તમારે ખોલીને ચેક કરી લેવાની, પછી એને ઠંડા થવા દેવાનું અને આ રીતે તમારે કટ કરીને રેડી કરી લેવાના છે. આ રીતે તમારે પતલા જ કટ કરવાના, બહુ જાડા જો તમને ફાવે તો કટ કરી શકો છો. કટ થઈ ગયા પછી હવે આપણે આને વઘારવાના છે. તો એક પેનમાં આપણે 3 ચમચા જેટલું તેલ લઈશું. તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. પછી તેલ ગરમ થાય એટલે અડધીથી 1 ચમચી જેવી રાઈ એડ કરીશું. રાઈને ફૂટવા દઈશું. પછી મીઠો લીમડો એડ કરીને 1 ચમચી જેવું તલ સફેદ એડ કરીને આપણે કૂક થવા દઈશું. પછી જે આપણે મુઠ્ઠિયા કાપીને રેડી રાખેલા છે આપણે બધા એડ કરી દઈશું. ચીલિયા બધા આવી રીતે એડ થઈ જાય પછી એને સરખી રીતે મિક્સ કરી લેવાના. બધા જ ચીલિયા ઉપર તેલનું અને તલનું આપણે કોટિંગ સરખી રીતે થઈ જવું જોઈએ. તમને જો અહીંયા ચીલિયા કડક ભાવે, થોડા ક્રિસ્પી કરવા હોય તો તમે કરી શકો છો. પછી આને તમારે આવી રીતે 1 મિનિટ માટે ગેસની ફ્લેમ લો રાખીને આને આવી રીતે રવા દેવાના. 1 મિનિટ પછી ફરીથી આને આવી રીતે ચમચાની મદદથી તમારે ફરાવતા જવાનું અને વઘારતા જવાનું. ચીલિયા તમારા અહીંયા
એકદમ પરફેક્ટ ફ્રાય થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને પછી આ ચીલિયાને ગરમ ગરમ તમે ચા સાથે, ચટણી સાથે, સોસ સાથે, દહીં સાથે, તમને જેની સાથે ભાવે તમે એના સાથે આ સર્વ કરી શકો છો. આ ચીલની ભાજીમાંથી બનતા ચીલિયા ખૂબ જ ટેસ્ટમાં લાગે છે. તમે આને એરટાઇટ ડબ્બામાં ભરીને તમે ફ્રીજમાં 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને આ ચીલિયા ખાવાની એટલી જ મજા આવે છે. અને વિન્ટર સિઝનમાં તમે દૂધીના, કુબીના અને તમે જે મુઠિયા બનાવતા હશો પણ તમે જો ચીલની ભાજીના મુઠિયા આવી રીતે ચીલિયા ન બનાવ્યા હોય તો એકવારથી જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈ લઈશું. એમાં આપણે 2 કપ જેટલો ઘઉંનો જાડો લોટ આવે છે એ લઈ લેવાનો. 1 કપ જેટલો નોર્મલ રોટલીનો લોટ હોય છે એ લેવાનો છે. 2 ચમચી જેવો આપણે બાજરીનો લોટ નાખીશું. 2 ચમચી જેવો આપણે મકાઈનો લોટ નાખીશું. અહીંયા આ બધા લોટ તમારે ચાળીને લેવાના રહેશે. 2 ચમચી જેવો આપણે ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટ નાખવાથી તમારે અહીંયા મુઠિયા એકદમ સોફ્ટ બનશે. હવે આ બધા લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો. તમારી પાસે જો મકાઈનો લોટ કે બાજરીનો લોટ ના હોય, બેમાંથી એક, તો તમે સ્કીપ કરી શકો છો. અહીંયા લોટ બધો મિક્સ થઈ ગયો છે. અહીંયા મેં 500 ગ્રામ જેવી દૂધી લીધી હતી. એને મેં પહેલાંથી છીણીને રાખી છે. અહીંયા દૂધી તમારે ચાખીને યુઝ કરવાની. જો કડવી હોય તો તમારે યુઝ નહીં કરવાની. એ આપણે એડ કરી દઈશું. હવે મસાલા કરી લઈએ. અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર, 2 ચમચી જેવું લાલ મરચું પાવડર, 2 ચમચી જેવા આદુ મરચાં લસણની પેસ્ટ, અડધી ચમચી જેવું આપણે અજમો લઈ લેશું. અજમાને આપણે 2 હાથની હથેળીની મદદથી ક્રશ કરીને એડ કરવાનું. અડધી ચમચી જેવો આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું. 2 ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરવાના. 2 ચમચી જેવા આપણે સાકર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. હવે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવાનું. અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે એડ કરીશું 2 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. અહીંયા તમારે મોયણ વ્યવસ્થિત નાખવાનું છે. હવે આને ડોના ફોર્મમાં આપણે બાંધી લેવાનું છે. તમારે અહીંયા જો જેટલી દૂધીની છીણ હશે એ પ્રમાણે જો તમે અહીંયા લોટ એડ કરશો તો તમારા દૂધીના મુઠિયા એકદમ સરસ બનશે. અને જો છીણ ઓછી હશે અને લોટ વધારે હશે તો તમને દૂધીના મુઠિયા ખાવાની જરા બી મજા નહીં આવે. આ સ્ટેજ પર આવે ત્યારે તમારે મસાલો ચાખી લેવાનો. જો તમને ઓછો વધતો લાગે તો તમારે એડ કરી દેવાનું. જો તમારી છીણ ઓછી હશે અને લોટ વધારે હશે તો તમારે પાણીનો ઉપયોગ કરવો પડશે. તમે જોઈ શકો છો મેં જરા બી પાણીનો ઉપયોગ નથી કર્યો. આપણી દૂધીની છીણમાંથી જે પાણી છૂટે એનાથી જ મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા આપણો આ ડોના ફોર્મમાં આવી ગયું છે. ડોના ફોર્મમાં આવી જાય પછી આમાં આપણે 1 ચમચી જેવું તેલ એડ કરીશું અને એક વખત આને મસળી લેવાનું. હવે આને આપણે 1 ગુલ્લા જેટલું લેવાનું. આવી રીતે 2 હાથની મદદથી આવી રીતના લંબગોળ જેટલી તમારે સાઈઝનું અને જેટલું તમારે ઠીક બનાવી હોય એવી રીતના રોલ્સ બનાવી દેવાના. બધા આવી રીતે આ રીતે બનીને રેડી થવા જોઈએ. હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધા બનાવીને રેડી કરી લઈએ. અહીંયા આપણા બધા દૂધીના મુઠિયા આવી રીતે વાળીને રેડી થઈ ગયા છે. હવે આપણે આને, મારી પાસે આ સ્ટીમર છે એને મેં પહેલાંથી સ્ટીમ કરવા મૂકી દીધેલું હતું. અને જ્યારે આપણે દૂધીના મુઠિયાને સ્ટીમ કરવા મૂકવું હોય ત્યારે બરાબર આ પાણી ગરમ થઈ ગયું હોય ત્યારે તમારે આ મુઠિયાને મૂકવાના. આવી રીતે આપણે એક એક કરીને બધા મૂકી દઈશું. અહીંયા આપણા સ્ટીમરમાં બધા જ મુઠિયા આવી ગયા છે.
હવે આને આપણે ઢાંકી દઈશું અને 15 થી 20 મિનિટ માટે આને મીડિયમ ગેસ ઉપર સ્ટીમ થવા દઈશું. અહીંયા આપણે ટોટલ 20 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. આપણે ચાકુની મદદથી ચેક કરી લઈએ કે આપણા મુઠિયા કૂક થયા છે કે નહીં. તમે જોઈ શકો છો ચાકુ એકદમ ક્લીન નીકળ્યું છે. એનો મતલબ કે આપણા મુઠિયા સરસ એવા ચડી ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને મુઠિયાવાળી ડીશને આપણે બહાર કાઢી લેવાની. અહીંયા આપણે મુઠિયાની ડીશને બહાર કાઢી લીધી છે. આને આપણે કટ પહેલા કરવાના નથી. આ એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થઈ જાય પછી જ આને આપણે કટ કરવાના રહેશે. અહીંયા બધા મુઠિયાને આપણે પ્લેટમાં કાઢી લીધેલા છે. હવે આ મુઠિયાને આપણે કટ કરવાના રહેશે. તમને જો આવી રીતે હાથેથી ફાવે તો તમે હાથેથી કરી શકો છો. આવી રીતે કોઈ બી વાસણ એક લઈ લેવાનું. તમને થાળી પર ફાવે તો થાળી પર બી કરી શકો છો. ત્યાં પર આવી રીતે એક મુઠ્ઠી મૂકશું અને તમારે જે સાઈઝના તમારે કાપવા હોય જાડા પતલા એ સાઈઝના તમે આવી રીતે કટ કરી શકો છો. અડધી ઇંચના અંતરે તમારે કાપવાના રહેશે. આવી રીતે આપણે બધા મુઠિયાને કટ કરી લેશું. અહીંયા આપણા બધા જ મુઠિયા કટ કરીને રેડી છે. તમે જોઈ શકો છો આપણા મુઠિયા સરસ એવા બફાઈને રેડી છે. હવે આપણે આ મુઠિયાને વઘારી લેશું. ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દઈશું. એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. અહીંયા તમે કોઈ બી તેલ એડ કરી શકો છો. તેલને આપણે ગરમ થવા દેવાનું. તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. એમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈને ફૂટવા દેશું. રાઈ અહીંયા આપણી ફૂટી ગઈ છે. પછી અડધી ચમચી આપણે જીરું એડ કરવાનું. જીરુંને તતડવા દેશું અને આપણે 2 ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરી દેવાના. પિંચ ઓફ જેટલી હિંગ એડ કરીશું. પિંચ ઓફ જેટલી હળદર એડ કરવાની અને જે આપણે આ મુઠિયા કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. મુઠિયા બધા એડ થઈ જાય પછી આપણે આને મિક્સ કરી લેવાનું. અહીંયા બધા મુઠિયા સરસ મિક્સ થઈ ગયા છે. હવે આને ઢાંકી દઈશું અને 1 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આને કૂક થવા દઈશું. આવી રીતે કરવાથી તમારા મુઠિયા એકદમ ડ્રાયનેસ નહીં બને અને આના વરાળથી મુઠિયા એકદમ જ તમને ખાવામાં મજા આવશે. 1 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો મુઠિયા સરસ એવા આપણા બનીને રેડી થયા છે. એક બી આપણા મુઠિયા અહીંયા તૂટ્યા નથી અને એટલા જ સરસ બનીને રેડી થાય છે. અહીંયા આપણા દૂધીના મુઠિયા બનીને રેડી છે. હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. અહીંયા સરસ મજાના સોફ્ટ અને ક્રિસ્પી એવા દૂધીના મુઠિયા બનીને રેડી છે. તમને બતાવી દઉં કે કેટલા સોફ્ટ બન્યા છે. ઇઝીલી આ તૂટી જાય છે અને અંદરથી બી સરસ એવા કૂક થયા છે. તમે જોઈ શકો છો આપણા કાચા જરાય નથી રહ્યા. દૂધીના મુઠિયા બનાવવા માટે તમારો લોટનું માપ પરફેક્ટ હોવું જોઈએ અને જ્યારે તમે દૂધીના મુઠિયા સ્ટીમ કરો ત્યારે એનું ટેમ્પરેચર તમે મીડિયમ ગેસ પર રાખીને કરશો તો એકદમ પરફેક્ટ રીતે બનશે. તમે બાળકોના ટિફિન બોક્સમાં બી આપી શકો છો. દહીં સાથે જે તમને જેની સાથે ભાવે તમે એની સાથે બી ખાઈ શકો છો. અને જો તમને આવી જ મારી બધી રેસીપી ગમતી હોય અને જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.